भवसंभवभीतिभेदनं सुखसम्पदकरुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी जय, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। વાલા ભક્તજનો, આપણે કૃષ્ણચરણદાસજી સ્વામીની વાતો શ્રવણ કરી રહ્યા છીએ. માણસામાં વાલેરા વરુ હતા. એના દીકરા ભાઈઓ વરુ થયો. એ પણ એવા જ હતા. એક વખત ઠાકોરજી સન્મુખ બેસીને માનસી પૂજા કરતા હતા. ત્યાં મોટો સર્પ ક્યાંકથી આવ્યો. શંકરની માફક એમને શરીરે ચડ્યો, ફેણ ચડાવીને સ્થિર થયો. પછી પગ નીચે થઈ ધીરે રહીને વયો ગયો, પણ ભાઈઓ વરુ ધ્યાનમાંથી જરા પણ ડેગ્યા નહીં. એ ધીરજતા થોડી કહેવાય. મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે ગામને ઝાંપે વાઘ આવીને હુંકારા કરતો હોય, કોઈને મારે નહીં તો પણ સૌને અંતરમાં ત્રાસ થાય ને ગામ બહાર નિસરાય નહીં. અને ભાયાવરુ જાન લઈ હાથસણી ગયેલા. પોતાની ઘોડી બહુ સારી હતી, તે છોડીને કોઈક ચડીને ચાલ્યો ગયો. પછી માણસે ખબર મોકલા કે આપણી ઘોડી કોઈક લઈ ગયેલ છે. તે આપણે તો મહારાજ આગળ પ્રાર્થના કરવી, તેની ઘોડી છે તે લઈ આવશે, એની જેમ મરજી. હવે ઘોડી લઈ જનાર પાલીતાણાના એક ગામનો હતો. એનું ગામ એક પાટીવા છેટે રહ્યું. ત્યારે ઘોડીએ સવારને પછાડ્યો ને ગામના પટેલને ત્યાં તે થોડી ગઈ, તેની કોઢમાં જઈને ઊભી રહી. પટેલે જોયું તો પરસેવે રેબઝેબ, મોઢે ફીણ. તેથી જાણ્યું તે સવારને પાડીને આવી છે. પછી ઢંઢેરો પીટાવ્યો. પછી માણસે ખબર મળ્યા, તેથી લઈ આવ્યા. કાંઈ ખર્ચ કરવો પડ્યો નહીં. એમ મહારાજે ઘોડી પાછી આપી. કહેવાનું કે આટલી ધીરજ રહેવી એ તો કેટલી મહારાજની નિષ્ઠા હોય અને ભગવાનને સર્વ કરતા હરતા જાણ્યા હોય ત્યારે આટલી ધીરજ રહે. સ્વામીએ વાત કરી છે, હરિભગત હોય તે દોરા ન કરાવે, ડાકલા ન બેસાડે, દાણા ન જોવરાવે. કારણ કે ભગવાનનો આશરો થયો એને કેની બીક. અહીંયા અમેરિકામાં ખરું ડાકલા બેવારે, દાણા જોવરાવે, એવું નહીં. દેશમાં ખરું એવું. અચ્છા, નોરમાં સુરોવરુ દરબાર હતા.
તે દેહ પડી જાય એવા માંદા થઈ ગયા ને બોલવાની પણ શુદ્ધ ન રહી. પછી ગામમાં હામો પંચોળી રહે તે દોરા કરી જાણતો હતો. એને સુરાવરુના બેનને કહ્યું કે બા, ભાઈ બહુ માંદા છે, તે તમે કહો ને તો હું દોરો કરી આપું, ભાઈ સાજા થઈ જાય. ત્યારે બેન કે જો ભાઈને ખબર પડે ને તો તારું ને મારું ચામડું ફાડી નાખે. ત્યારે કે એને શરીરે બાંધવો જરૂરી નથી, ઢોલિયાની પાટીએ બાંધો ને તોય સારું થઈ જાય. ને પાટીએ બાંધશો તો ભાઈને ખબર પડશે નહીં. ત્યારે બેને હા કહી. બેનને પણ ભાઈને વિશે હેત એ સાજા થાય તો સારું. પછી 5-7 જાતનું હીર લાવી 7 ગાંઠું વાળી આપી, ઢોલિયાની પાટીએ બાંધ્યો. એ જ રાત્રે દિવ્ય દેહે સ્વામી બાલ મુકુદાસજી મંડળ લઈને આવ્યા. દરબારને દર્શન દીધા ને કહ્યું કે દરબાર ખડ વાઢ્યું ને. ત્યારે દરબાર તો વિચારમાં પડી ગયા. હું કોઈ દિવસ ખડ વાઢવા જતો નથી ને આ શું કહેવાય? ત્યારે સ્વામી કે ખડ વાઢ્યું તો ખરું, પણ ખડ ખાધું પણ ખરું. ત્યાં તો સ્વામી અદૃશ્ય થઈ ગયા. દરબારને સારું થયું. સવારે ઉઠ્યા, કહે દાંતણ કરવું છે. પછી ઓસરીની કોર ઉપર ચાકડો નાખી દીધો, પાણીનો કળશો દાંતણ આગળ મૂક્યા અને દરબાર ત્યાં બેઠા. દાંતણ કરવા માંડ્યા ને બેને ઢોલિયો ઉપાડીને ઊભો કર્યો. ત્યાં દરબારે દ્રષ્ટિ ફેરવતા દોરો દેખ્યો. બહેનને પૂછ્યું છે, બા ઢોલિયાની પાટીએ શું દેખાય છે? ત્યારે એ બોલ્યા કે ભાઈ એ તો તમે બહુ માંદા હતા તે હામલે દોરો કર્યો છે. દરબાર કહે એ તો ઠીક, મને સંકલ્પ હતો જે દોરો કરે તો સુવાણ થાય એ વાત કઢાવવા કહ્યું. એને બેનને કીધું કે એ તો સારું કર્યું, લો મને ખબર હતી કે દોરો બાંધે એટલે સારું થઈ જાય, એમ વાત કઢાવી હતી બધીને. પછી બેને વાત કરી. ત્યારે દરબારે વિચાર કર્યો કે સ્વામીએ કહ્યું કે ખડ વાઢો તો ખરો, પણ ખડ ખાધો ખરો, તે સાચું. પછી હાંભલાને બોલાવી પહાયતા પાસે થાંભલે બંધાયો અને કહે આને મારો. અને કહ્યું કે જીવ તો મૂકું છું, માટે ગામમાંથી ભાગી જાય છે. લો કેવા ભગત હશે, કયો હાલો કેટલી નિષ્ઠા એને. જીવતી રહેવું હોય ને ગામ છોડીને ચાલ્યો જાય છે. સ્વામીએ વાત કરી છે ભગવાન તો કેવા દયાળુ છે, તે થોડાકમાં કલ્યાણ કરે. તે અમે નોરમાં હતા ને દરબારનો કામદાર બ્રાહ્મણ માંડતો પડ્યો. તેની સ્ત્રીએ જાણ્યું છે કદાપી દેહ મૂકી જાય તો આના ભત્રીજા ભેગા છે તે મને કાંઈ નહીં આપે, એમ ધારી ₹60 ભાયા આહિરને ઘેર મૂકી આવી. પછી દરબારે પૂછ્યું, ભાયા તારે ત્યાં કામદારના ઘરનું આવે છે તે શું છે? ભાઈઓ કે બાપુ હું આપની આગળ ખોટું નહીં બોલું, મારે ઘેર ₹60 મૂકી ગઈ છે. ત્યારે દરબાર કહે એ તો ઠીક, પણ કાંઈ લખત કરેલ છે? તો કે ના બાપુ. ત્યારે બાપુ કહે લખી દીધા વિના એમ રખાય? એમ કહીને બ્રાહ્મણને જોવા ગયા. કહ્યું કે તારા ₹60 હું હાથ કરી દઉં, પણ જો ઠાકોરજીને ચોથો ભાગ આપતો. ત્યારે કામદાર કે બા આપું. ત્યારે દરબાર કહે ભાયા તારે ઘેર ₹60 મૂકી ગઈ ને ત્યારે કે હા બાપુ તો લાવ. એ લાવી આપ્યા. ત્યારે ₹15 લઈને દરબારે મંદિર આપ્યા, ઠાકોરજી આગળ મૂક્યા.
પેલો બ્રાહ્મણ દેહ મૂકી ગયો. તે સાધુ તેડવા આવ્યા અને કહે, ભણું સ્વામી, 15 રૂપિયામાં કલ્યાણ કર્યો, એમાં તે શું ભણું એટલામાં તે કેવો કલ્યાણ કર્યો હશે? સ્વામીએ વાત કરી છે, દોરા ધાગામાં માણસને આસ્થા બહુ આવે છે. એમાંય તમે આજે દેશમાં જુઓ ને, દિવસે ને દિવસે નવા નવા કાંઈક ને કાંઈક એવા ઊભા થાય, હજારો માણસો બોલો ત્યાં જાય છે, ભરમાય છે. પણ ભગવાનની કે સંત પુરુષની આસ્થા રહેતી નથી. મોતીસરમાં 4 ભાઈ કણબી, મોતીસર ગામ છે. વચ્ચે એકને દીકરો તે સત્સંગી બહુ સારો, છોકરો જુવાન થતાં તાવ આવવા માંડ્યો, બહુ માંદો થયો. ગામ લોકો કહે, દાણા જોવરાવો, દોરો કરાવો, ડાકલા બેહારો, દવા કરાવો અને વડલીમાં ફકીર દોરો કરી દઈએ એથી તાવ ઉતરી જાય. 4 ભાઈ વચ્ચે એક જ છોકરો હતો. પણ આને સ્વામિનારાયણની આસ્થા કોઈને માને નહીં ને કાંઈ કરાવે પણ નહીં. જેમ મહારાજની મરજી હશે એમ થાય છે. પછી તો ઘરના માણસોને બીજાએ સમજાયું કે એકનો એક છોકરો મરી જાય છે, ત્યારે શું કરશો? માટે કાંઈક કરાવો. પછી બહુ કહ્યું ને ત્યારે દુદાભાઈએ ખેતર જઈ પોતાના ધાબડામાંથી ઊનના દોરા કાઢી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લઈ હાથ ગાંઠો વાળી ઘેર આવી દોરો બાંધ્યો. તે સૌ રાજી થયા અને મારો તાવ ઉતરી ગયો. ત્યારે સૌ કહે, દોરો કરાયો એથી તાવ ઉતરી ગયો. પણ માનતા નહોતા, ફકીર બહુ સારો છે હો. ત્યારે દુદાભાઈ કહે, ઠાલા વેવલા થવામાં આ જુઓ મારો ધાબડો, મેં મહારાજનું નામ લઈને દોરો કર્યો છે. ખરેખર હરિભગત હોય ને એને ભૂત પ્રેત કે જંત્ર મંત્ર શું કરે? તે પીઠવા ઝાડમાં દેસાઈ પટેલને ભૂત વળગેલ એ ધૂણવા લાગ્યો કે આ ટાણે જો કોઈ હામો મળે ને તો બાળી દઉં. ત્યારે ખીમો ડોબરિયો કહે, લે હું હામો મળું, મને બાળી મેલજે. તે ખરા હરિભગતને શું કરે? અને ગામ ધારી પાસે વીરપુરમાં ડાયો ભગત રહેવા ગયા. ગામની પાસે નદીને કાંઠે એક વાડી, એને જે રાખે એને ભૂત ભરખી જાય. તેથી કોઈ ખેડૂ રાખે નહીં. આ ભગતને વાડી જોઈએ એથી પટેલે અને વહીવટદારે વગર કરારે આપી. ભગતે ખેડીને ઉનાળું જુવાર વાવી અને રાતે વાસુ જાય ને ખાટલામાં બેઠા બેઠા માળા ફેરવતા હતા. ત્યાં 25-30 ભૂત આવીને ચારેકોર બેઠા. તે જોઈ ભગતે કહ્યું, તમે આટલા બધા કોણ છો? ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લીધું. ત્યાં તો બળવા લઈ ગયા ને પડતા અથડાતા ભાગ્યા અને કહે, અમે ભૂત છીએ ભૂત, અને આ વાડી અમારી છે. જે કોઈ રાખે એને અમારા જેવો કરી દઈએ, એથી આટલા બધા થયા છીએ. અને તમે ભગવાનના ભગત છો તે તમને અમારાથી કાંઈ થાય નહીં. તમે હંમેશા અમને ભગવાનની વાતો કરો. ત્યારે ભગત કહે, પણ જુવાર ઢોર ખાઈ જાય તે મારે જાગવું જોઈએ. ત્યારે ભૂત કહે, એની અમે નજર રાખશું ને ખાવા નહીં દઈએ અને ચોરને પણ ઘૂસવા નહીં દઈએ. પછી ભગતે ખૂબ ભગવાનની અને ઉપદેશની વાતો કરી અને એમને પણ ઢોર ચોરને પહેવા દીધા નહીં. પછી કેવળ આત્માનંદ સ્વામી પધાર્યા, એને જમાડ્યા. ભગતે કહ્યું, તમે 4 બજા પછી વાડીએ નાવા આવજો અને ત્યાં ભૂતનો મોક્ષ કરજો. ત્યારે સ્વામી કહે, તમે કર્યો નહીં? ત્યારે કે તમારા હાથથી થાય ને તો બહુ સારું. પછી સ્વામી નાવા પધાર્યા
નાહીને બેઠા ને ત્યારે ભગતે બધી વાત કરી દેખાડી. ત્યારે સ્વામીએ તુંબડામાંથી પાણી લઈ એને વર્તમાન ધરાવ્યાને કહે, જાઓ બદ્રિકાશ્રમમાં. તે ધુમાડા રૂપે થઈને ઉડી ગયા. ત્યાં આઈ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ એવો છે. તે મુમુક્ષુ જીવને સમજાય છે અને ભગવાનનો આશરો કરે છે. સ્વામીએ વાત કરી છે, ભગવાનની આજ્ઞા પાડવી પણ લોપવી નહીં. આજ્ઞા લોપે એના હૈયામાં શાંતિ રહે નહીં ને અંતર બળ્યા કરે. તેનાથી કથા વાર્તા ભજન સ્મરણ થાય નહીં, માળા પણ ફળે નહીં. ધ્યાન તો શેનું થાય, બીજા સંકલ્પ થાય ને આમાંથી પડી જવાય. એક ગામમાં પટેલ હતા, પણ નિષ્કામી વ્રતમાન પાડે નહીં ને ભરવાડને ઘરે જાય. તે ભરવાડ પહાય તો તે પટેલને કાંઈ કહી શકે નહીં, પણ દાજ બહુ થાય છે. શું કરું? પટેલને માથાનો દુખાવો. એ કુંડલે ગયા અને ત્યાં ભરવાડને સાથે તેડી ગયા. ડૉક્ટર પાસેથી માથાના દુખાવાની દવા શીશીમાં લીધી. ગામ બહાર જતાં પહેલાં પહાએ તે કહ્યું કે હું એક ચીજ ભૂલી ગયો છું. દવાની શીશી પટેલે એને હાચવવા આપેલ તે એની પાસે હતી. ત્યાં જઈને ડૉક્ટરને વાત કરી તે ઝેર નાખી આપ્યું ને પછી બંને ઘરે ગયા. રાતે પટેલ કહે કાનમાં દવા નાખ. તે નાખી તે પટેલ મરી ગયા ને ભૂત થયા. એક પોતાના છોકરા સિવાય બધાયમાં આવે અને પેલા ભરવાડનો છોકરો મારી નાખ્યો. પછી પૂછ્યું કે તું કોણ છો? ત્યારે એકાંતે કહ્યું કે હું પટેલને કોઈને વાત કરશો નહીં. ત્યારે કે સૌને હેરાન કરે છે, માટે સ્વામી બાલ મુકુંદાજી સ્વામીને બોલાવીએ, તમારો મોક્ષ કરે. ત્યારે કે એને બોલાવા નથી, મારે મોક્ષ જોતો નથી અને આ વાત પણ કરશો નહીં. પછી તો સ્વામી તે ગામમાં આવ્યા, વાત કરી. સ્વામી કે અહીં આવે તો બદ્રિકાશ્રમમાં મોકલીએ. પછી એની દીકરીમાં આવ્યો, ત્યાં વાત કરી. ત્યારે કે મેં ના પાડી હતી ને સ્વામીને કેમ વાત કરી, મારી લાજ જાય. ત્યારે કે બધાને હેરાન શું કરવા કરો છો? ત્યારે કે મારી ખાંભી ખોડો તો ન નડું. ત્યારે કે ખાંભી તો ન ખોડીએ. પછી ફળું કરાવીને ગોખલામાં પધરાવ. પછી એમ કર્યું. ત્યાર પછી થોડો વખત જતાં અમે ત્યાં ગયા અને પધરામણીએ તેડી ગયા. અમે કહ્યું કે આ ગોખલામાં શું છે? ત્યારે એને ઉપરની બધી વાત કરી. ત્યારે અમે કહ્યું પાણી લાવો. પાણી પ્રસાદીનું કરીને છાંટ્યું ને કહે જા બદ્રિકાશ્રમમાં, ને ફળું નાખ્યું ચૂલામાં. માટે વર્તમાનમાં ફેર પડવા ન દેવો. લો, એ રાજકોટમાં એક બ્રાહ્મણ હતો. તે વૃદ્ધ થયો પણ સ્ત્રીની વાસના મટે નહીં. તે વૃદ્ધ અવસ્થામાં સગપણ કર્યું. તે કન્યા નાની, કન્યા લાયક થાય ત્યારે લગ્ન થાય ને. તે થયા પહેલાં વૃદ્ધ અવસ્થાને લઈને માંદો થયો અને અંત સમય થયો, પણ સ્ત્રીની વાસના ને જીવ ન જાય. પછી કે મારું સગપણ કરેલ સ્ત્રીને મારી પાસે લાવો. પછી એની આગળ એ સ્ત્રીને છેટે ઊભી રાખી અને એના સામું જોયું. મૃત્યુ તો કોઈને છોડતું નથી. દેહ પડ્યો પણ વાસના એમાં રહેવાથી બ્રહ્મ રાક્ષસ થયો. બ્રાહ્મણ હતો ને. એ જ રાત્રે દેખાણો ને પૂછ્યું કે તું કોણ? ત્યારે કે હું જેઠો ભટ્ટ. પછી એમની સ્ત્રીને બાયુની વચ્ચે રાત્રે સુવાડી હતી. એને રાત્રે ખપેડામાં દેખાણો ને ફફાંગ દઈને ઓરડામાં પડ્યો. અને પ્રભાતમાં નદીમાં સ્નાન કરી ખંભે હંકેલે ભીનું ધોતિયું, એક હાથમાં જળની લોટી, બીજા હાથમાં પાનું, એમ કોઈને દેખાય. પછી દેવશંકરભાઈને સૌએ કહ્યું કે આનું કરવું શું? પછી જુનાગઢ ગયા. સ્વામીને જઈને વાત કરી. સ્વામી કહે
એને વાસના અતિશય છે, અનંત જન્મની છે, ટળે એમ નથી. પણ એની સ્ત્રી નિસ્વાદી વર્તમાન પાડે તો એની પાસે નહીં આવે. પણ તેને એકને તો દેખાય છે, બીજાને નહીં દેખાય. પછી તો એ લાધીબાઈ નિસ્વાદી વર્તમાન પાડતા, ભજન કરતા, કોઈક વખત મિષ્ટાન જમે તો શરીરમાં પ્રવેશ કરે. માટે વાસના એવી જબરી છે. લો વિચાર કરો, ગઈઢો થયો તોય બીજા એને લગ્ન કરવા હતા. લો તે લગ્ન કર્યા પહેલાં તો મરી ગયો, બ્રહ્મ રાક્ષસ થયો, અને પાછો ઓલો સ્ત્રીમાં જ આવે એમ. પછી સ્વામીને વાત કરી કે સ્ત્રી છે એ નિસ્વાદી વર્તમાન પાડશે, ફક્ત દેખાય છે પણ એને આમ પ્રવેશ નહીં કરે, નડશે નહીં એમ. પણ જ્યારે મિષ્ટાન ખાય ને તો તરત આવે. સ્વામીએ વાત કરી છે, માણસમાં ધર્મ નથી તો એ સબ સમાન છે, મરેલો જ છે. ધર્મ વિના દૈવત આવતું નથી. ધર્મ વિના તો કેવા છે? તો જેમ ગુજરાતમાં હાથી કોઠા ખાય તે આખા ગળી જાય, તે લાદોડામાં નીકળે તે પણ આખા, પણ માહી લીકોરે જુએ તો સત્વ હરાઈ ગયું હોય એ આખે આખું બહાર નીકળે ખરું, પણ એનું સત્વ હોય ને રસ હોય હણાઈ ગયું હોય. એમ ધર્મ વગરના માણસમાં દૈવત નથી હોતું. જઠરા અગ્નિ છે એ બધું બાળી નાખે પણ ગર્ભને નથી બાળતો. લો તમે જોયું, જઠરા અગ્નિ ગમે તે નાખો તો તરત જ ભસ્મ કરી નાખે, પણ જઠરા અગ્નિમાં જ ગર્ભ રહેલો છે તો ભાઈ ગર્ભને ન બાળે. એવી ઈશ્વરે કળા ચડાવીશ, પણ એને આ જીવ જાણતો નથી અને પરમેશ્વરને ભજતો નથી. ત્યારે નરસિંહ મહેતાએ કહ્યું છે કે મહિનો ન માગું, મસારો ન માગું, ન માગું નાથ પાસે નાણું, પણ આ કાયા જ્યારે જમ કિંકર ઘેરે તે સાચવજો ટાણું. નરસિંહ મહેતા કે બીજું કશું નથી માગતો, પણ આ કાયાને જ્યારે જમ ઘેરે ત્યારે તમે હાચવજો ટાણું. જન્મ મૃત્યુના દુઃખને આ જીવ ભૂલી બેઠો છે, તે પરમેશ્વર ભજતો નથી. આગરિયામાં આહિર વસતો ભગત હતા. તે સાંખે વાઘ એની સરનેમ વાઘ હતી, વાઘ. તે દરબાર પાસે ગયા, ત્યારે દરબાર કહે વસતા ભગત તમે તો વાઘ, તે વાઘની પેટે સીમમાં જ રહો. ત્યારે વસતા ભગત કે હા બાપુ અમે વાઘ. તે મને આજ વાઘ મળ્યો હતો તે એમ કહેતો હતો કે અમે વાઘ તે કોઈ દિવસ માણસનું ખાણું ન ખાઈએ, પણ તમારા દરબાર છે એ તો માણસ થઈને અમારું ખાણું ખાય. કહેતા માંસ ખાતા છે આ બાપુ, ને માણસનું એ ખાણું ખાય તે એને શું કહેવું? તે માણસ થઈને માણસના ધર્મ ન પાડે તો પછી કઈ દે ધર્મ પડે એમ છે. લો દરબારને આવું ચોખ્ખું કહી દીધું. લો સ્વામીએ વાત કરી જે રેશમડી ગાલોડમાં લખો રાજગોર રહેતો હતો, રાજગોર બ્રાહ્મણ. તે સત્સંગી બહુ ભારે હતો. એક વખત અમરેલી ગયેલા લખો તિલક ચાલનો ભાડીને વૈષ્ણવે પૂછ્યું, લખાભાઈ તમે શું જાણીને સ્વામિનારાયણ થયા? તો લખોભાઈ કહે તમને ખબર નથી? આ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, ત્યાં જ કળિયુગમાં સતયુગ જેવો ધર્મ પ્રવર્તાવ્યો છે. ત્યારે તેઓ કહે લખા મહારાજ આ વેશ્યાઓ એમને એમ છે ને કસાય કલાલ ખાટકી પણ એમને એમ છે, માટે કયો ધર્મ ટાળવા ભગવાનનો અવતાર થયો? ત્યારે લખો ભગત કે હું સાચું કહીશ પણ તમને દુઃખ લાગશે.
ત્યારે તેઓ કહે, અમને દુઃખ શું કરવા લાગે? પછી મીર સાહેબ બોલ્યા કે લખા બીતો નહીં, તું તારે કહે. મીર સાહેબ મુસલમાન હતા, પણ એમને સત્સંગનો ગુણ હતો. પછી વૈષ્ણવ કહે, લખાભાઈ, કયો ધર્મ ટાળવા તારા સ્વામિનારાયણનો અવતાર થયો? ત્યારે લખોભાઈ કહે, ધર્મગુરુ થઈને જે સ્ત્રીઓને એકાંતમાં મંત્ર આપે ને ભૂંડે ભાવે ચેલી હામું જુએ, એ અધર્મને ટાળવા સારું સ્વામિનારાયણનો અવતાર થયો છે. એમાં પુરુષ હોય સ્ત્રીઓને મંત્ર આપતા હોય છે. ત્યારે મીર સાહેબ કહે, વૈષ્ણવ સાંભળો, હજી કાંઈ પૂછવું હોય ને તો પૂછો. પછી તો તેઓ સમજી ગયા કે બરાબર ચાંદલો કર્યો. મીર સાહેબ કહે, સ્વામિનારાયણે તો બાઈ ભાઈની સભા નોખી કરી, એના આચાર્યો સ્ત્રીઓને મંત્ર આપતા નથી, માટે બરાબર ઉત્તર કર્યો. સત્સંગ ઉપર દ્વેષ તો જુઓ. સત્સંગી બ્રાહ્મણના મુખથી કથા ભાગવતની ન સાંભળવી ને તિલક ચાંદલો પાડે તો દેખી શકે નહીં. તે અમરેલીમાં એક ભાટિયાએ ભાગવતની 108 સપ્તાહ પારાયણ કરાવી હતી. એમાં હાનગઢના વિપ્ર વીરજી ઠાકરને આચાર્ય પદ આપે. તે અમરેલીના એક બ્રાહ્મણે ભાટિયાને ભરાવ્યું કે વીરજી મહારાજ તો સ્વામિનારાયણિયા છે ને અમે વૈષ્ણવ છીએ. તેને મેલીને સ્વામિનારાયણિયાને આચાર્ય પદ, એના મોઢાની તો કથા પણ ન સંભળાય. તે એક દિવસ વાંચ્યું, ત્યાં તિલક ચાંદલો કંઠી ભાડીને ભાટિયાએ કહ્યું કે તમે સ્વામિનારાયણના આશ્રિત છો ને એમની કંઠીને તિલક ચાંદલો છે તે મૂકી દો તો સપ્તાહમાં બેસો, નહીં તો ઉઠી જાઓ. આમાં બ્રહ્મ સંબંધ લીધેલો હોય એવો બ્રાહ્મણ જોઈએ, એના મોઢાની કથા સંભળાય નહીં તો ન સંભળાય. ત્યારે વીરજી ઠાકર કહે, કંઠી તિલક તો માથા સાટે છે, માટે એ નહીં મુકાય. તે ઉઠીને ચાલી નીકળ્યા. પછી તો નગર શેઠ આવા કમળસિંહને સૌ મળીને વિચાર કર્યો કે આચાર્ય પદ આપ્યું ને ઉઠાડવા નહોતા, તે પાછા વાળવા વાહન મોકલું, પણ પાછા ન વીડ્યા. પછી ખટપટ કરનાર બ્રાહ્મણે ફળિયામાં મગ સૂકવેલા, મગ ખાતી એક ગાયને હાંભેલું માર્યું, તે મરી ગઈ. ને પછી પોતે કળશે ગયો, ત્યાં એનો દીકરો આવ્યો ને એને એના બાપને માર્યું ને પોતે જન્મ ટીપમાં ગયો. એમ ભગવાનના ભગતનું અપમાન કર્યાનું ફળ તરત મળ્યું. લો, વીરજી વિપ્રે કંઠી તિલકને ચાંદલો ન મૂક્યા. આચાર્ય પદ હતું છતાં તે મૂકીને ચાલ્યા. એવા એ વાતની ધર્મ ધુરંધર વિહારીલાલજી મહારાજને ખબર પડી. તે વીરજી વિપ્રાને ગઢડાની સભામાં મળ્યા અને પહેરામણી કરી. લો, આચાર્ય મહારાજ રાજી થયા. બ્રાહ્મણને સત્સંગ રાખવો એ સૌ કરતાં કઠણ છે. તે કંડોરડામાં જેઠો દવે સત્સંગી બ્રાહ્મણ હતા. એને ધોરાજીમાં એક વૈષ્ણવે ભાગવતની કથા વાંચવા બોલાવ્યા. તે એક દિવસ કથા કરીને બીજે દિવસે યજમાને કહ્યું, જેઠા મહારાજ તમે જાણ્યું કાલનાથી આજ અડધું માણસ બેસવાયું, એનું કારણ જાણ્યું? તો કે ના. ત્યારે કહે, તમે સત્સંગી છો ને તિલક ચાંદલો અને સ્વામિનારાયણની કંઠી ભાળીને હવે કોઈ નહીં આવે, માટે હું કહું એમ કરો તો ત્યાં તમારે 5 પૈસાની પ્રાપ્તિ થાય. ત્યારે કે શું? તો કે હમણાં કંઠી કાઢી નાખો, તિલક ચાંદલો ન કરવો. ત્યારે જેઠો મહારાજ કહે, તમે શું બોલ્યા? કંઠી તિલક તો માથા સાટે છે, અને કોઈ સાંભળવા ન આવે ને તો કાંઈ નહીં. તે મલકમાં બ્રાહ્મણ ક્યાં થોડા હતા, પણ પ્રથમથી જ મને બોલાવો નહોતો. પછી પુસ્તક બાંધીને ઘર ચાલ્યા ગયા, પણ તિલક ચાંદલો અને કંઠી મૂક્યા નહીં. એ
ગટુલાલ શાસ્ત્રીએ વડોદરામાં સભા કરી. ત્યાં ત્રંબકલાલ શાસ્ત્રીને કહ્યું કે તમે આવા વિદ્વાન ને પંડિત ને સ્વામિનારાયણમાં ભેળ્યા? ત્યારે કહે, હા, કલ્યાણ માટે સ્વામિનારાયણમાં ભેળ્યા. ત્રંબકલાલ શાસ્ત્રીએ આવું ગટુલાલ શાસ્ત્રીને કીધું. ત્યારે ગટુલાલ કહે, કાંઈ નિર્ણય કર્યો? ત્યારે કહે, હું બીજું કાંઈ જાણતો નથી, પણ ગોપાળાનંદ સ્વામીને નિત્યાનંદ સ્વામી મહાન યોગી રાજને વિદ્વાન છે, એનું કલ્યાણ થશે તો અમારું પણ કલ્યાણ થાય છે. ત્યારે ગટુલાલ શાસ્ત્રી કહે, 4 સંપ્રદાય છે, એમાં સ્વામિનારાયણ સંપ્રદાય નથી ને સ્વામિનારાયણમાં ભીડ્યા? ત્રંબક શાસ્ત્રી કહે, 4 સંપ્રદાય જે થયા છે તે એક સાથે થયા છે કે વારાફરતી થયા છે? જેમ એ સંપ્રદાય થયા એમ સ્વામિનારાયણ સંપ્રદાય અલૌકિક છે અને ભગવાન પુરુષોત્તમે પોતે સ્થાપ્યો છે. સ્વામીએ વાત કરી છે, આ લોકનું થાય પણ પરલોક સારું ન થાય તે છોકરા સારું ને બળદ સારું ખોરડા કરે, પણ ભગવાનનું મંદિર સાધુ ઉતરવા ન કરે. તે ખંડેરામાં કલ્યાણજીભાઈ હતા, એને 7 દીકરા, તે 7ને પરણાવ્યા, ઘરે બારે કર્યા, પણ મંદિર ન કર્યું. પછી સ્વામી મહાપુરુષ દાસજી ત્યાં ગયા ને કહ્યું કે કલ્યાણજી, તે 7 દીકરાને પરણાવ્યા, ખોરડા કરી દીધા, પણ અમારા સારું મંદિર ન કર્યું. તે સ્વાર્થમાં તો આખી દુનિયા મંડી છે, પણ પરમાર્થ કરે એવા થોડાઓ. માટે અક્ષરધામમાં તમે ક્યાં રહીશો? છોકરાને કરી આપ્યું, પણ તમારા પોતાના માટે રહેવા જોઈશે ને ત્યાં ક્યાં ઊભા રહીશો? પછી એને મંદિર કર્યું. આ લોકમાં પોતાનું સુધારી લઈએ ને એ ડાયો, નહીતર ડાપણ શા કામનું? તે મહુધામાં અજુભાઈ અમીન પાટીદાર હતા. મહુધા ગામ છે ને 52 ગામનું કામ કરતા. વિચાર કરો, 52 ગામનું. ને સત્સંગી સારા હતા. તે વડતાલ દર્શને આવ્યા ને ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, અજુભાઈ, અક્ષરધામમાં તમને કોઢિયાના જેવા કૂબામાં રાખશું. ત્યારે કે સ્વામી, મારો વાંક શું? સ્વામી કહે, તમે 52 ગામનું કામ કરો છો અને અમીન કહેવાઓ છો ને તમારા ગામમાં સાધુને ઉતરવા મંદિર નથી કર્યું. પછી ઘરે ગયા અને 8-10 હજાર રૂપિયા ખર્ચીને મંદિર કર્યું. પછી વડતાલ સ્વામીને તેડવા આવ્યા. સ્વામી 200 સાધુ લઈને ગયા, 200 સાધુ લઈને, વિચારો. અને ભેરું કર્યું અને 2 મહિના રોકાયા. પછી કહે, સ્વામી હવે કેમ? સ્વામી કહે, હવે સૌથી સરસ તમને રહેવા મળશે. માટે કોઈને દાન પુણ્ય કરવું હોય તો કરી લેવું, હાથે તે સાથે. પછી ઓરતો થાય તો શા કામનો? એ મંદિર કરવાનું તો બહુ પુણ્ય છે હો. કેમ કે ભગવાનના ભક્ત ત્યાં બેસીને માળા ફેરવે, કથા વાર્તા, કીર્તન, ભજન સ્મરણ કરે, પછી સાધુને ઉતરવા થાય. એનું પુણ્ય કાંઈ થોડું નથી હો. માટે મંદિર કરવું, નહીં તો ત્યાં ઉતરવા ન દે. તે ખાણ ગામમાં બોઘો મહારાજ રહેતા. બોઘો એને સ્વપ્ન થયું, અક્ષરધામમાં ગયા, પણ ત્યાં કોઈ ઉતારો કરવા દઈએ નહીં. પછી ગણેશ શેઠ પાસે ગયા અને કહે, શેઠ, આ ભગવાનના ધામમાં આમ કેમ? કોઈ ખીટીએ ખડીઓ મૂકવા દેતા નથી. ત્યારે શેઠ કહે, અહીં મૂકો અને તમે મહારાજના દર્શન કર્યા? ત્યારે કહે, નથી કર્યા. પછી કહે, ચાલો દર્શન તો કરો. પછી મહારાજ પાસે ગયા, દર્શન કર્યા. બોઘો વિપ્ર કે, મહારાજ, આ ધામમાં મને કોઈ ઉતરવા ન દઈએ ને આ ગણેશ શેઠને સોનાનું મંદિર, એનું શું કારણ? મહારાજ કહે, તમે તમારા ગામમાં મંદિર નથી કર્યું, ક્યાંથી મળે?
તે શેઠે તો બધું અર્પણ કર્યું છે ને મંદિર કરાવ્યું છે, માટે તમે કરાવો ને તો મળે. પછી જાગ્રત થયા, તે માગી ભીખી મંદિર કરાવ્યું ને અમે જ મૂર્તિ પધરાવી ને સ્વામી માધવચરણદાસજીએ પૂછ્યું કે બોઘો મહારાજ બહુ દાખલો કર્યો. ત્યારે કે સ્વામી, મંદિર કરી શકું એવી મારી સ્થિતિ નથી, પણ શું કરું, ધામમાં ક્યાંય ઉતારો ન મળ્યો ને મહારાજે કહ્યું એમ કર્યું. લો, ભગવાને આવું દેખાડ્યું. સ્વામી વાત કરી છે, ભગવાન ને સાધુ તો જીવની રક્ષા કરવા બેઠા જ છે હો. તે આ લોકમાં બહુ રક્ષા કરે. વાવરડામાં વીરો ભાલિયો રહેતો, તે ઉને લાલજીને દર્શને ગયે. ઉના ગામ છે, તો ત્યાં ગણેશ શેઠ હતા, એને એકે દીકરો નહોતો. પછી ગઢપુર ગયા, મહારાજને વાત કરી. મહારાજ કે મરી જાય એવો દીકરો આપીએ કે અજર અમર દીકરો આપીએ? તો કે મહારાજ મરી જાય એવો ન જોઈએ મારે. તે સ્વામિનારાયણ ભગવાને એક લાલજીની મૂર્તિ હતી આપી અને કીધું કે લ્યો આ તમારો દીકરો. પછી ગણેશ શેઠે પોતાની જે કાંઈ સંપત્તિ હતી બધી લાલજીના નામે કરી દીધી અને ત્યાં આજે શિખરબંધ મંદિર છે અને ત્યાં લાલજી છે. તો આ વીરો ભગત હતો વાવરડાનો, તે ઉનામાં લાલજીના દર્શને ગયા. ત્યાં વ્રજાનંદ સ્વામી હતા. એને કહ્યું કે ભગત, તમે મંદિરે દર્શન કરવા જાઓ ત્યારે શું લઈને જાઓ? ભગત કે સ્વામી, હાથમાં માળા લઈને જાઓ. સ્વામી કહે અમારું કયું માનશો? ત્યારે ભગત કે હા સ્વામી, તો તમારે ઢાલ, તલવાર, બરસી, બંદૂક લઈને હંમેશા મંદિરે જવું. એટલે વ્રજાનંદ સ્વામી આવું કીધું. પણ ભગત કે સ્વામી, હું સીમમાં હથિયાર બાંધીને જાઉં, પણ મંદિરે ઠાકોરજીને દર્શને જાઉં ત્યાં હથિયારનું શું કામ? અમે કઈ એમ કરવું ભગત? કહે ઠીક, આપની આજ્ઞા પ્રમાણે હવે કરીશ, પણ તમે ત્યાં ક્યારે પધારશો? સ્વામી કહે અમે 2-4 દિવસમાં આવશું તમારા ગામ. ભગત ઘરે ગયા અને કહે સાધુ 2-4 દિવસ પછી આવશે, માટે મંદિરમાં ગાયર કરો. ગાયર કરી ત્યાં સ્વામી આવ્યા. ભગત કે સ્વામી, તમે કહેતા હતા કે 2-4 દિવસ પછી આવશું અને આજે જ આવ્યા? અમે તો ગાયર કરાવી. સ્વામી કહે અમને સંકલ્પ થયો ને ચાલ્યા આવ્યા. ભગત કહે હવે મેળે ઉતરો તારે. પછી મેળે ઉતર્યા. ત્યાં પાચાથી હંસરાજ અને વલ્લભ ગામમાં કામે આવે એ સ્વામીના દર્શન આવ્યા. તેને સ્વામીએ રોક્યા અને એ જ વખતે તે જ ગામનો ગીગો ખાંટ ધાડું લઈને ભાંચે હંસરાજ અને વલ્લભભાઈને પકડવા ગયો. ત્યાં ખબર મળ્યા કે એ તો વાવરડા ગયા છે, અહીં સ્વામી પાસે બેઠેલા. ને ત્યારે રાજી થયો કે ઠીક થયું, એ 2 છોકરાને પકડશું ને માવા મંગળને મારશું. તે ગામમાં એવા ખબર પડ્યા કે 3 મંદિરમાં છે. તે મંદિરે આવ્યો. વીરો ભગત સ્વામીની આજ્ઞાથી હથિયાર બાંધીને આવેલો અને દાદરે ઊભા હતા. ગીગે પૂછ્યું કે અહીં ભાચાના 2 છોકરાને માવો આવ્યા છે ને? ભગત કે નથી. ત્યારે કે મારે સાધુના દર્શન કરવા આવું. ભગત કે આટાણે દર્શન ન થાય, દર્શન કરવા હોય ને તો દિવસે આવજે, આટાણે દર્શને નહીં આવવા દઉં. ત્યારે ગીગલે ગાંજડો ઊંચો કર્યો. ત્યારે ભગતે ઉપરથી ફળું લઈ લીધું અને કહે જેમ ફળું લઈ લીધું એમ તારું માથું લઈ લઈશ હો, માટે અહીં ચડીશ નહીં અને આ ટાણે વેવાઈનું શક પણ નહીં રાખવું, માટે વયો જા. એમ રગઝગ થતી હતી ત્યાં એક સાધુ અને ભક્તને ધીરજ રહી નહીં
અને કહે અમને જવા દ્યો. તે ઉતરા, તેને તલવાર જરા અડી, તે લોહી પડ્યું. ઓલા કે અપશુકન થયા એમ કહીને ભાગ્યા. તે જો હથિયાર હતા તો રક્ષા થઈ, નહીતર આડા હાથ દેવાય. માટે જેવો સમય મોટા પુરુષમાં મહારાજ રહીને કહે છે. લો, સ્વામીએ કીધું હતું કે વીરા ભગત તમે હથિયાર રાખજો. સત્પુરુષ બોલ્યા ફરે નહીં, પણ પૂર્વા પર વિચાર કરે તો ખબર પડે. ગુરુ શિષ્ય ચાલ્યા જાય, ગુરુને ઠૂઠું ઠેસ આવ્યું ને વાગ્યું. ગુરુએ કહ્યું કે તેરી જડ જાય. શિષ્યએ વિચાર કર્યો કે ગુરુ બોલ્યા છે તે જડ જાશે. તે થોડો સમય થયો, ત્યાં પાછા નીકળ્યા, ત્યાં તો પાલવીને મોટો વડ થયેલ. શિષ્ય વિચારમાં પડી ગયો કે આ શું? પણ જે વાવાઝડી થઈને મૂળ હોતો ઉપાડી નાખ્યો. ગુરુ બોલ્યા હતા ને, તે જડ નીકળી ગઈ. ભગવાનના એકાંતિક સંત છે એ જંગમ તીરથ છે. બે પ્રકારના તીરથ આવે, એક જંગમ અને બીજા સ્થાવર. સ્થાવર એટલે ક્યાંથી ખસે નહીં એમ, જંગલ એટલે હરતું ફરતું તીરથ. આ મંદિરોમાં મૂર્તિ છે, પછી ગંગા યમુના આદિક જે નદીઓ છે એ બધા સ્થાવર કહેવાય. સંતો છે એ હરતું ફરતું જંગમ તીરથ કહેવાય છે. તે જંગમ તીરથ છે ને ઘેલો પંચતીર્થી ને મંદિરો તે સ્થાવર તીર્થી છે. તેમાં સ્થાવરને વિશે વધારે ભાવ અને જંગમને વિશે ઓછો છે. તે અમે નડિયાદમાં હતા ત્યાં સીમાડે 5 પંજાબી બાવા આવ્યા. તે વસ્ત્રો પણ પહેરેલ નહીં ને ભેગા 2 જણ તે છેટે ચોકી રાખીને બેઠા ને એવું ઉડાડ્યું કે 5 પાંડવો આવ્યા છે. તે આખું ગામ દર્શન દોડ્યું. તે ચોકીવાળા કોઈને પાસે જવા દે નહીં ને કોક કહે છે કે ગંગાજી નીકળ્યા છે. તે ગામો ગામથી લોકો દોડે, પણ ઓળખવાનું છે ને પામવાનું છે એને ઓળખે નહીં. પછી તો આથડવાનું જ રહ્યું. કોઈ પરમેશ્વર ભજતા નથી. આપણામાં ડાયો હોય એ વિદ્યા ભણે અને ભણીને વ્યવહારમાં ભળે, પણ કથા વાર્તા કરવી, કરાવી અને ભગવાનમાં જોડાવવું એ કઠણ પડે. એ સ્વામીએ વાત કરી, મલકમાં લાઠીની બરસિયું કાંઈ આળસી ગયું નથી ને ફેરા ફરનારા કાંઈ આળસી ગયા નથી, પણ માથે રાજાનો ભય છે. તે કોઈ કાંઈ કરી શકતા નથી. જે મોઢામાં જીભ છે ને એના 32 દાંત બારવટિયા છે. તે કચેરી નાખે તેમ છે. તેમ આ સત્સંગ કુસંગી ને મતપંથી માત્રને ગમતો નથી. તે કુંકાવામાં પૂંજો ખાટલિયો આહિર સત્સંગી હતો. કુંકાવામાં તે સવારના પહોરમાં નાહી પૂજા કરીને બજારે આવ્યા ને ત્યાં કારભારીએ કહ્યું, પૂંજા ભગત આ શું? અત્યારમાં ગાજરિયું કાઢીને આવ્યા. પૂંજા ભગત કે ભાઈ મને 2 વેણ કહેવા હોય તો કહેવા, પણ ટીલાનું વાંકું બોલવું નહીં હો, નહીં તો ઠીક નહીં થાય. ત્યારે મેં તો કહે તો ગામમાં નહીં રહેવાય. પૂંજા ભગત કહે અહીં જ વાયુ ઉગે છે એમ કહીને ચાલી નીસરા. તે રામોદ ગયા ને ત્યાં ખેડૂત થોડા હતા. તે શેમડેથી કણબીઓને લાવ્યા અને સત્સંગી કર્યા. તે ગામમાં પણ બાવો બહુ દ્વેષ કરવા લાગ્યો. તે એક બાવો શેઠ હતો. તે કહે સાંજે મારી ડેલીએ આવું ને એ પહાયતું કરતો. પછી મંદિરમાં સૌ દર્શને આવે ને પોતે વાતો કરે. તેથી ઘણા સત્સંગી થયા કે દ્વેષી લોકોથી સહન થયું નહીં. સત્સંગી ઉપર ખોટો અપવાદ મૂક્યો, નાયત બાર મુકાવ્યા, પણ સત્સંગ મૂક્યો નહીં. કણબી લોકો સીમમાંથી આવે ને
ત્યારે ઝીલણિયા કીર્તન બોલતા આવે, એથી લોકો દાઝી મારે. સત્સંગી ભેગા થઈને જુનાગઢ સમયે આવે તે ત્યાંના મંદિરમાંથી કીર્તન બોલતા ચાલે. તે જુનાગઢ ધર્મશાળાના ચોકમાં આવીને 4 કીર્તન બોલે, પછી ઉતારો કરે. સ્વામી કહે એ પૂંજા ભગતની મંડળી આવી, આવા ભગત થયા. સ્વામી વાત કરી જે આજે મહારાજનો કેવો પ્રતાપ છે કે જે અગાઉ કહીને દેહ મૂકે તે સનાડામાં ભાઈજીભાઈ બ્રાહ્મણ સત્સંગી બહુ સારા હતા. સનાડા ગામ છે અને લીંબો પટેલ, દેવચંદભાઈ, દામોદરભાઈ બધા ત્યાં રહેતા, પણ સત્સંગી નહીં. પછી ભાઈજીભાઈ કહે આજ 12 ઉપર અડધો કલાક થાય ત્યારે મારે દેહ મૂકવો છે. શ્રીજી મહારાજ તેડવા આવશે. ત્યારે એનો કાકો કહે આજ તો બ્રાહ્મણ જમાડવા છે. ત્યારે આ કહે આજ રહેવા દિયો ને કાં 12 પહેલાં જમી લો. ત્યારે સૌ કહે એમ સાજા સારા કાંઈ દે પડતા છે. ત્યારે ભાઈજીભાઈ કહે હું સાચું કહું છું હો, નક્કી મહારાજ કહી ગયા છે તેડવા આવશે. ત્યારે ગામ લોકો કહે જો તમે દેહ મૂકો અને મહારાજ તેડવા આવે તો અમે બધા સત્સંગી થઈએ. પછી એના કાકાએ ન માન્યું ને બ્રાહ્મણોને કહે રસોઈ આદરો. તે બ્રાહ્મણોને મીંડા રસોઈ કરવા. તે ભાઈજીભાઈ ના પાડે કહે આજ સ્વામિનારાયણ ભગવાનનો એવો પ્રતાપ છે, નક્કી તેડવા આવશે. ત્યારે કહે તમને હજી કાંઈ નથી ને 11 તો વાગ્યા ને હાવ હાજા ઓલાને મનાય નહીં. પછી 11:30 ત્યાં જરાક તાવ આવ્યો. ત્યારે ઓલાના મનમાં એમ થયું છે સાચું પડે તો પડે હો. ઢોવા કર્યા ને ભાંગ્યા, પણ ભાઈજીભાઈએ ઘી ભેળવવા દીધું નહીં. ને જ્યાં 12 પર અડધો થયો ત્યાં ભાઈજીભાઈ કહે આ જુઓ મહારાજ વિમાનમાં બેસીને પધાર્યા. ભેગા ઘણા વિમાન છે, જેને આવવું હોય ચાલો. એક વિમાનમાં 100 માણસો બેસે એવડા હે. તે બોલતા બોલતા દેહ મૂક્યો. પ્રકાશ 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 થઈ રહ્યો. તે 100 ઘર સત્સંગી થયા. 100 એક હારે સત્સંગી થઈ ગયા. આ વખતે કુકાવાવ રાવતવાડાનું 270 ગામ, એમાં વસ્તી નહીં. તે રાવતવાડે લીંબા પટેલને કહ્યું કે અહીં રહેવા આવો. પટેલ કહે હું આવું ને ગામ આબાદ કરી દઉં, પણ ગામમાં મારું કર્યું થાય ને રાખવું તે રહે ને કાઢી મૂકવું તે જાય. એની રાવ તમારે ન સાંભળ્યું એમ લખી આપો ને તો આવું. બસ લખી દીધું. તે બધાય આવ્યા, પણ સત્સંગ ભેળો લેતા આવ્યા. મંદિરે તે આવીને મંદિર કર્યું. આરતી ધોઈને તાલીઓ પાડીને કરે, બીજા દેખી શકે નહીં. કથા વાર્તા કરે એ પણ સારું ન લાગે. કીડીના માગણ કરા કહેવાય એને સાધુને ગામમાં જોડી માગવા દીધી નહીં. એવો દ્વેષ એને બિલખે જઈને રાવતવાડાને કહ્યું કે આપા પટેલને લુહાણા રહેવા આવ્યા તે ઠીક, પણ પટેલે એક ઓરડી કરી છે તે રાતે તાલિયું પાડે છે ને ગોકીરા કરે છે. થડમાં ધોબીના ઓરડાના નળિયા ઉડી ગયા તે સાંભળ્યું જાત નથી. ત્યારે આપો કહે આવું એમ હું 8 દિવસમાં ત્યાં આવું છું અને ઓરડીમાં જ ઉતરીશ. ત્યાં બકરું મારીશ તે બધું આળસી જાય છે. તે જ્યાં એમ સંકલ્પ કર્યો ને ત્યાં છાતીમાં કાળી બળતરા ઉપડી. ઘણી દવાઓ કરી, પાણીમાં બેવાયા તોય ક્યાંય રહેવાય નહીં.
પછી બળતરામાં 8 દિવસ પહેલાં મરી ગયેલો. તે જીવનું શું ધાર્યું થાય? જીવ ધારે જે હું આમ કરું, પણ એ ભગવાન થવા દે તો થાય ને, નહીં તો જીવના હાથમાં શું છે? જીવ તો ઠાલો ફૂલાઈને ગર્વ કરે છે. લો, આ લોકના પદાર્થ નાશવંત અને તુચ્છ છે, પણ એને માટે જીવ માત્ર મીંડા છે. તે પાછું વાળીને જોતા જ નથી. એક હરિભગતે કહ્યું કે દર્શને કેમ આવતા નથી? ત્યારે કહે, કામ બહુ, નવરાશ મળે નહીં, શું કરીએ? નવરા થઈએ તો આવીએ ને. ત્યારે અમે કહ્યું કે બીજા બધા કામ અને કામ નહીં. હા તો નકામું તે નવરા થઈએ ત્યારે કરવું. જીવની સમજણ તો જુઓ, હાવરદા થઈ રહે છે, પણ મનસૂબા પૂરા થતા નથી. પણ જીવ એવો મીંડો છે, તે ઉખાડીએ ને તો પણ ઉખડતા નથી. ભોગાવાના ગારામાં જેમ ખૂતી જાય, એમાં જીવ સંસારમાં ચોંટી ગયો છે. પરમેશ્વર ભજી લેવા. કોઈના ઘરમાં આવરદાનો લેખ નથી ને કાળ છે એ નિર્દય છે, એને દયા આવે જ નહીં. બોલો, એને દયા જ નથી આવતી. જે આના ઘરડા બેઠા છે તે આને ક્યાં લઈ જાઓ કે આના આટલા મનસૂબા છે એ પૂરા કરવા દે. તે વડતાલમાં 2 જાનુને આપણા વંડામાં ઉતારો આપ્યો. તે 2 વરને તૂટ્યું થયું. તે જાવું હતું ત્યાં ન જવાનું, બીજે ઉપાડી ગઈ. આ લોકમાં દેશકાળ એક સરખો રહેતો નથી. સુખ દુઃખ આવ્યા કરે, રાજ પણ કોઈના એકના એક રહેતા નથી. માટે જેને પરમેશ્વર ભજ્યા તે આ લોકમાં ખાઈટા છે. સમુદ્ર છે તે બહુ બળે તરાતો નથી, પણ વહાણથી તરાય છે. એમ સંસાર સાગર છે ને એ પણ આમ તો તરાતો નથી. ભગવાનની ખરેખરી ઉપાસના હોય, એમના એકાંતિક સાધુ સાથે હેત હોય, મન કર્મ વચને કહી એમ કરે અને એનો વિશ્વાસ રાખે ને, સહેજે તરાય. આ જીવને મરવાની બીક જ નથી. મરવું એમ કહે ખરા, પણ મરવું હોય એની તો વાત જ બીજી. મરવું મરવું સૌ કહે, મરી ન શકે કોઈ. એકવાર એવા મરીએ, ફરી જન્મ મરણ ન હોય. મર્યો એ કહેવાય. બીજા પાછા થયા તે ક્યાં પાછા થયા? તો માંડ કરીને મનુષ્ય દેહ આવ્યો તે એ ખોયો ને 84માં પાછો થયો. આ લોકમાંથી જે ગયા એ કાંઈ લઈ ગયા નથી. તો પણ જીવ આ લોકના તાલ કરે. ભગવાન ભજવામાં કોઈ આયુષ્ય ગુમાવતું નથી ને એને ગુમાવે છે. વિના પ્રયોજને જીવ વેગે ચડી જાય. તે મેળ્યું હશે કે કૂબો હશે, પડ્યા રહેશે. મેળી મંદિર સાહેબી, ગજ તુરંગ સુતવામ, મુક્ત કહે મરને સમે, કોવું ન આવત કામ. સોરઠ વંથલીમાં સત્સંગ થયો, કલ્યાણભાઈને લઈને થયો. એમની ક્રિયા જ એવી કે જે જોઈને બીજાને ગુણ જ આવે. બોલો, જે તે પ્રકારે સત્સંગ કરાવવા ઉપર તાન. ખડ વાઢવા જાય ત્યાં બીજાને ખડની કોળી વાઢીને આપતા જાય, વાતો કરતા જાય. એમ કરીને સત્સંગ કરાયો. બોલો, પોતે સુખી, મોટી જમીન. કોઈ ખડ લેવા માટે જતો હોય ને તો પોતાના ખેતરમાં લઈ જાય અને પાછા એને મદદ કરાવરાવે, હારે હારે કામ કરાવરાવે. જે 2 કલાકે કામ પૂરું થવાનું હોય કલાકમાં થઈ જાય. બેવારીને વાતો કરેલો. આ રીતે સત્સંગ કરાવતા એ કલ્યાણભાઈ. હો ને એમ કરીને સત્સંગ કરાવ્યો. કેટલાકને ઉપદેશ આપીને સાધુ પણ કર્યા
ને પટેલને સત્સંગ થયો એ પણ એને લઈને હામાને ગુણ આવે એવી ક્રિયા કરે એથી એ જ થાય. પછી સત્સંગી થાય. લક્ષ્મીદાસ પટેલે 4 કોરે જમીન લીધી, વચ્ચે કલ્યાણભાઈનું ખેતર રહ્યું. કલ્યાણભાઈ કે પટેલ આ ખેતર રાખો, તે એમ કરીને સત્સંગી કર્યા. એને ખેતર આપી દીધું કે તમે રાખો. અમરેલી પાસે મોટા આંકડિયા છે, 2 આંકડિયા, નાનું ને મોટું. ત્યાંના ત્રિવેદી રૂગનાથભાઈ અને બીજા 20 શ્રીમાળી બ્રાહ્મણો બોટાદ તરફ સગા સંબંધીઓમાં ગયેલા. તે વળતા વિચાર થયો કે ચાલો ને ગરડા સ્વામિનારાયણના મંદિરમાં રાત રહીએ. આ વખતે મહારાજ તો ધામમાં પધારેલા, પણ મૂળજી બ્રહ્મચારી હતા. એની પાસે ગયા. બ્રહ્મચારીએ સીધું અપાયું, રસોઈ કરીને જમ્યા. પછી બ્રહ્મચારી બહુ વાતો કરીને કહ્યું સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે, કલ્યાણ થાય છે, માટે વર્તમાન ધરાવો અને સત્સંગી થાઓ. તે 20 જણામાં એક રૂગનાથભાઈએ વર્તમાન ધરાવ્યા. પછી ઘરે ગયા, પણ સત્સંગનું કાંઈ રાખે નહીં. પછી તો બ્રહ્મચારી મહારાજ ધામમાં ગયા. પછી એક દિવસ સ્વપ્નમાં આવ્યા અને દર્શન આપીને કહ્યું તને મેં વર્તમાન ધરાવ્યા, મંદિરે જવાનું કહ્યું છે, પૂજા કરવાનું કહ્યું, છતાં કેમ કરતા નથી એમ કહી ગયા. પણ સ્વપ્નું જાણીને ચિત્ત દીધું જ નહીં. વળી 2 મહિને સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, પણ કાંઈ મારો કરે નહીં. પછી 3જી વખત આવ્યા, દર્શન દીધા. ત્યાં રૂગનાથભાઈ બેઠા થઈ ગયા ને બ્રહ્મચારી પણ ઢોલીએ હામાં બેઠા ને કહ્યું હું વારંવાર કહું છું, કેમ કરતો નથી? સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે, કલ્યાણ થાય છે ને શું કરવા હેરાન થાય છે? ત્યારે કે હવે કરીશ. બ્રહ્મચારી કહે આ ગામમાં રામદાસજી સ્વામી આવ્યા છે, માટે સવારે મંદિરે હંમેશ જવું, કંઠી બાંધવી અને પૂજા લેવી, હવેથી સત્સંગ પ્રસિદ્ધ રાખવો. ત્યારે કે મહારાજ હવે રાખીશ. પછી સવારે નદીએ નાહીને મંદિરે ગયા. કણબી હરિભક્તો બેઠેલ. કહે આજ તો રૂગનાથ મહારાજ આવ્યા. પછી સ્વામીને કહે મને બ્રહ્મચારી મહારાજ વર્તમાન ધરાવ્યા, તો પણ તમે વર્તમાન ધરાવો. ત્યારે સ્વામી કહે તમે બ્રાહ્મણ છો તે ઉપાધિ થાય છે, રાખી શકશો? ત્યારે કહે હા. ભાઈ વર્તમાન ધરાવ્યા, કંઠી બાંધી. ત્યારે કહે પૂજા લાવો. સ્વામી કહે પૂજા હમણાં રહેવા દ્યો. તો કે પૂજા લીધા પછી બીજી વાત. પૂજા લીધી હો. ઉર્ધ્વપુંડ્ર તિલક કરીને બજારે નીકળ્યા. બોલે બહુ જબરા હતા, કોઈ કહી શકે નહીં. પછી એક નાગર બ્રાહ્મણ હતો, એને પાછળથી મકનભાઈને સંભળાયું આ કાશીરામનો દીકરો રૂગનાથ બગડી ગયો છે. ત્યારે રૂગનાથભાઈએ પગમાંથી ખાસડું મારવા કાઢ્યું, જોડું કાઢ્યું. તે નાગર કહે મારીશ નહીં, મેં જાણ્યું તારો ભાઈ સત્સંગી થયો, તે તને નહીં ગમતું હોય, પણ હવે નહીં બોલવું. મકનભાઈને કેવળાત્માનંદ સ્વામીએ વાતો કરી, તેથી ધીરે ધીરે સત્સંગી થયા. આકડિયામાં પરસોત્તમભાઈ ઠક્કર હતા. એને સત્સંગનું બળ બહુ, ને એના બાપે કહ્યું કે મંદિરે બેઠો રહે છે, ખાવા જાર નહીં મળે. તો કે બાપા બાજરો ને ઘઉં ખાઈશ. તે જીવ્યા ત્યાં સુધી બાજરો ને ઘઉં ખાધો. એનો બાપ માંદો થયો. પરસોત્તમ ગોદડું ઓઢાડ. તો કે સ્વામિનારાયણ કહો તો ઓઢાડું. તો કે સ્વામિનારાયણ લે હવે તો ઓઢાડ. પછી ઓઢાડ્યું. કોઈ સાકરનો બંધાણી નહીં, પણ પરસોત્તમભાઈને સાકરનું બંધાણ હતું. દેહ પર્યંત સાકર ખાધી. એનો દીકરો ખીમજી મુંબઈ ગયો, તે મોકલ્યા કરતો. આવા ભગત હતા. લો છેલ્લી વખતે એની બાપના મોઢામાં સ્વામિનારાયણનું નામ લેવરાયું. લો સોરઠ વંથલીમાં કલ્યાણભાઈએ વાલજીભાઈને સત્સંગ કરાયો.
પછી વાલજીભાઈ કહે, કલ્યાણભાઈ, વૈષ્ણવમાં ભાગવત બહુ મોટું, આપણામાં ભાગવત છે કે નહીં? કલ્યાણભાઈ કહે, આપણે એનાથી મોટું ભાગવત છે. અને એનું ભાગવત બોલે છે? તો કે ના, બોલતું નથી. ત્યારે કે આપણું તો બોલે છે. ત્યારે કે મને દેખાડો. પછી જુનાગઢ આવ્યા, ધર્મશાળાના દરવાજામાં ગયા ને ત્યાં સ્વામી પાટ ઉપર બેસીને વાતો કરતા હતા. કલ્યાણભાઈ કે, જો આપણું ભાગવત કેવું, આ તો બહુ ભાઈ રે. એ થોડા દિવસ વાતો સાંભળી રાજી રાજી થઈ ગઈ. હો, આ બોલતું ચાલતું ભાગવત છે કે લો, તમારું ભાગવત તો બોલે નહીં ને? હા, મારું ભાગવત તો બોલે. કે હરિભગતના બળ તો જુઓ. ધારીમાં જેઠો ઠક્કર હતા, મહારાજના મળેલા સત્સંગી હતા. તે ગામમાં વૈષ્ણવના આચાર્ય આવેલા. તે મહેતાએ કહ્યું કે સૌ પધરાવજો. પછી જેઠાભાઈ મહેતા પાસે ગયા ને કહે, હું અહીં 5 રૂપિયા આપું, પણ મારે ઘેર પગલાં કરાવવા નથી, કારણ કે હું સત્સંગી છું. મારે ઘેર રઘુવીરજી મહારાજ પધાર્યા, તે હું પધરાવીશ ને. મેં તો કે આખું ગામ પધરાવે અને તું કેમ ન પધરાવે? ત્યારે કે તો બેસાડીશ. તો કે ભલે. પછી મેં તે બેસાડ્યા પણ પધરાવ્યા નહીં. એનું નામ ટેક કહેવાય. પછી મીર સાહેબનું ત્યાં મુકામ થયું. એનો જાસૂસ આવ્યો ને કે ક્યાં ગયા મોદી? કોઈકે કહ્યું કે મોદીને મેં તે બેસાડ્યા છે. તે મહેતા પાસે ગયા ને કે મોદી કો કેમ બેસાડ્યા? ચોરી કા કામ કર્યા હે? ક્યાં ગુના હે? ત્યારે કે અમારા ગુરુ કો પધરાવતા નથી. ત્યારે કે इसका गुरु को पधरावे, તમારા ગુરુ કો તમ પધરાવો. મોદી કો ઉઠાડ દો, નહીં તો મીર સાહેબ કો લખું. પછી ઉઠાડ્યા. એના દીકરા વીરજી થયા. તે પણ આવા જ બળિયા થયા. હો, બોલો, પધરામણી ન કરી 2 વાર દીધા જેલમાં. તો પછી આ તો આવ્યા અને છોડાવરાય. તે ચોકમાં નીકળે ત્યારે ઊંચા હાથ કરીને તાણીથી બોલે, બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. આટો ફરી જાય. તે એક વખત સાધુ ભેગા ને ચોકમાં ગયા અને તાણીથી જઈ બોલ્યા. ત્યારે સાધુ કહે, વીરજીભાઈ, હા. ત્યારે કે શું કોઈની બીક લાગે છે? આવા પડ્યા હતા. ભગવાનને મોટા સંતની જેમ મરજી હોય એમ રાજી રહેવું, પણ જીવ એવા છે પોતાનું ધાર્યું કરવા જાય. એક દરજીએ બહુ હેતથી મહારાજ સારું ડગલી સીવી. તો તે લઈને મહારાજે પહેરી. તો બરોબર બેસતી થઈ. મહારાજ કહે, તમે પ્રમાણ લીધું ન હતું ને બરાબર બેસતી થઈ ગઈ. તમે માપ લીધું ન હતું ને બરાબર ફિટ થઈ ગઈ. ત્યારે કે મહારાજ, મેં તો તમને સંભાળીને સીવી છે. મહારાજ કે બહુ સારી થઈ, બહુ સારી. તો મહારાજ, તમે પહેરજો, કોઈને આપશો નહીં હો. પણ દરજીના મનમાં એમ જે મહારાજ કોઈકને આપી દે છે, તેથી ફરીને કહ્યું કે તમે જ પહેરજો. મહારાજ કે ક્યાં સુધી? તો કે ફાટે ત્યાં સુધી, કોઈને આપશો નહીં. મહારાજ કે ફાટે ત્યાં સુધી અમારે જ પહેરવી. પછી તો શરીર મરડ્યું, એ ઢેભા તૂટી ગઈ, ફાટી ગઈ. પછી મહારાજ કે લ્યો, હવે ઠીક, ફાટી ગઈ, ત્યાં સુધી પહેરીને. એક સાધુને ગોદડીમાં બહુ પ્રીતિ. તેને ધોઈ ઘડું પાડીને બહુ સાચવે. તે રામાનંદ સ્વામીએ જાણ્યું છે આને આમાંથી બંધન થશે. તે એક વખત નાહીને ચાલ્યા આવે ને ગોદડી ધોઈ ઘડું પાડી માથે મૂકીને ચાલ્યા આવે. ત્યાં ભેવું હાવી મળી. રામાનંદ સ્વામીએ સાધુ માથેથી લઈ ભેંસના શિંગડા માથે પડોવી કરીને નાખી, પોળી કરીને નાખી. ભેંસ ભડકી ને કચરીને ફાડી નાખી. સાધુ કહે, અરે સ્વામી, સ્વામી, ગોદડી ફાડી નાખશે. સ્વામી કહે, સાધુથી શું વધારે છે? સાધુને મારત તે ગોદડીએ ઉકલું, માટે બીજે હેત થઈ જાય. તે ભગવાન અને મોટા સંતને ન ગમે, પણ મોટા મુકાવે ત્યારે સારું ન લાગે. અને જો એ વખતે પોતાના હિત માટે મનાય તો પછી ક્યાંય હેત કરે નહીં. તો આ રીતે રામાનંદ સ્વામી હેત હતું ને.
કઢાઈ નાખી લો. ધર્મ તો ક્યાં નથી રહ્યો તે સત્સંગ વિના જોઈ લ્યો. દેવાનંદ સ્વામી સંન્યાસી હતા. એને સાવલી કંડારીમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણીને સત્સંગ કરાયો. તે દહાડે એકલું ચલાતું એમને બાયુ સાથે બોલાવીને રજા હતી. પછી તે ગામને પાદર નદીમાં પૂર આવ્યું. ગામ તણાવા લાગ્યું. કોઈકે કહ્યું, જો પતિવ્રતા બાઈ આ પાણીને વધાવે તો પૂર ઉતરી જાય. રાજાએ ગામમાં ઢંઢેરો પીટાયો. કોઈ પતિવ્રતા પણ કોઈ મળી નહીં. પછી તે સત્સંગી બાઈએ કહ્યું, મારા ગુરુ દેવાનંદ સ્વામી છે, એને મને વર્તમાન ધરાવ્યા છે. ત્યારથી હું પતિવ્રતા છું, માટે લાવો હું પાણીને વધાવું. પછી એને પાણીમાં મોળીઓ અને ચૂંદડી નાખીને વધાયું. તે પૂર ઉતરી ગયું. તે જુઓ સત્સંગનો પ્રતાપ. સત્સંગ વિના નિયમ ક્યાં છે? એટલી બધી વસ્તીમાં કોઈ પતિવ્રતા નહીં. વિચારો લ વિષય જાય એવા નથી. અન્ન મૂકીને વનમાં તપ કરતા ત્યાં વિષય ક્યાંથી ઉત્પન્ન થાય? પણ ત્યાં વિષય ઉત્પન્ન થયા. તે શાસ્ત્રોમાં લખ્યું, સૌભરી ઋષિએ 60,000 વરસ પાણીમાં બેસીને તપ કર્યું. ત્યાં માછલાનું મૈથુન દેખીને એમ થયું, આપણે તો તપ કર્યું પણ આ સુખ ભોગવ્યું જ નહીં. તપ છોડીને ચાલી નીકળ્યા. માંધાતા રાજા પાસે ગયા. રાજા કહે, ઓ ઋષિ પધારો પધારો. ત્યારે કહે, હું કામે આવ્યો છું. રાજા કહે, ભલે જે કામ હોય કહો. ઋષિ કહે, તારે 50 કન્યા છે ને મારે હવે ગ્રહસ્થાશ્રમ કરવો છે, તો એક કન્યા આપ. રાજા તો વિચારમાં પડી ગયા કે ઋષિને ના પાડીશ તો શ્રાપ દેશે, અને જે કન્યાને આપું એ પણ શ્રાપ દે, માટે કેમ આપવી? ભાઈ રાજાએ કહ્યું, મહારાજ મારે કન્યાઓ ઘણી છે, માટે જે આપને વરે એને લઈ જાઓ. પછી ઋષિ વિચારમાં પડ્યા કે રાજાએ કન્યા ન દેવા માટે યુક્તિ કરી. મારું રૂપ દેખીને કોણ કન્યા વરશે? હવે 60,000 વર્ષ સુધી પાણીમાં રહ્યા હોય, ચામડું કેવું થઈ ગયું હોય એનું, કોઈ એને વરે? કન્યા વરે એ તે રૂપ, કન્યા તો રૂપને જ વરે. પછી 20,000 વર્ષનું તપ મૂકી અને રૂપ મેળ્યું. રૂપના અંબાર થઈ ગયા ને અંતઃપુરમાં ગયા. રૂપ જોઈને રાજાની 50 કન્યા વરી ચૂકી અને એની સાથે ચાલી નીકળ્યા. પછી બીજા 20,000 વર્ષનું તપ મૂકીને વૈભવ કર્યો. 20,000 વર્ષના તપના પ્રભાવથી ભોગવ્યા અને 60,000 વર્ષનું તપ પરવારીને બેઠા, ખલાસ. તે વિષય તો એવા છે, સહવાસે કોઈને ધર્મ રહેતો નથી. એટલા સારું મહારાજે ના પાડી છે, જે મૈથુનાસક્ત એવા પશુ પક્ષી આદિ પ્રાણી માત્રને જોવા નહીં. અંતર શત્રુ ક્યાં જાવું? એ તો ભેળા જ રહેતા હોય. પછી પોતે કહ્યું કે એથી ડરતા રહેવું, એનો વિશ્વાસ ન કરવો. હરિભજવામાં તાન નહીં અને વિષયમાં તાન. ત્યાં આખી રાત વહી જાય તો એ થાકે નહીં. આ જીવ એવો ઊંધો છે કે ન કર્યાના કામ કરે. પાપ પૂર્વના પ્રગટે પ્રાણીને ત્યારે સૂજે તે અવળો ઉપાય. જે કરવાનું છે એ કરે નહીં અને ન કરવાના કામ કરાય. માટે કરવાનું છે કરી લેવું. આ લોકમાં રહેવાય છે નહીં ને ભેગું કાંઈ આવશે નહીં. આવો રૂડો મનુષ્ય દે અને આવો સત્સંગ મેળ્યો અને જે કથા વાર્તા નથી કરતા કે સાધુ સમાગમ નથી કરતા, એની ખોટ ક્યાં ભાંગવાની? અને આ જીવને જેમાં સુખ નથી એમાં સુખ લેવું ક્યાંથી મળે? સુખ માત્ર ભગવાનની મૂર્તિમાં અને કથા વાર્તામાં છે, પણ એમાં જીવ વળગતો નથી. લો, સત્સંગ કરતા સત્સંગીઓને વિમુખ બહુ દુઃખ આપતા. તે બગસરામાં વેલો સથવારો, પૂંજો અને ડોસો હથવારો સત્સંગી થયા. બગસરામાં સથવારાનો સત્સંગ મોટો.
ત્યારે એની નાયતમાં સાંગો સથવારો ભૂવો, તે જંત્ર મંત્ર બહુ જાણે, મૂઠ પણ નાખે, તેને એક ખીજડાને મંત્રીને પરોણો માર્યો, તે માણસ ચાલ્યો જાય એવું ફાડું પડી ગયું. એવો કામણ ટુમણિયો તે ગામમાં વાંઝા રહે, તે મંત્રથી સર્પ કરીને ચલાવે ને સથવારા મંત્રથી નોળિયું કરીને વાંસે કરે. સાંગે ભૂવે સથવારાઓને ચોરે ભેગા કર્યાને કહે, આ વેલો પૂંજો અને ડોસો સ્વામિનારાયણ થયા છે, માટે બહાર મૂકો. આપણી દેવીને મૂકીને બીજાને માને છે, નિવેદ પણ કરતા નથી, માટે સ્વામીનો ધર્મ મૂકી દે, નહીં તો હું તેને માથે મૂઠ નાખી લાકડા જેવો જડ કરી દઈશ. ત્યારે વેલો ભગત કહે, અમે સ્વામિનારાયણને નહીં મૂકીએ હો, તારે મૂઠ નાખ્યું હોય ને તો નાખ. પછી વેલા ભગતને માથે મૂઠ મંત્ર જંત્ર નાખ્યા, છતાં વેલા ભગત કાંઈ ન થયું. અને સવાર થયું ને ત્યાં નાકતલની જીભ જલાઈ ગઈ, તેને માથે પડ્યા. પછી એને જાણ્યું જે મેં વેલા ભગત ઉપર મંત્ર નાખ્યા તે મારી જીભ બંધ થઈ ગઈ અને એ ગરડે જાય છે. એને સ્વામિનારાયણે બાબરો ભૂત વશ કર્યો, એની લટ લઈ આવ્યો છે, તેને કાંઈ ન થયું, માટે એને નાયતમાં લઈ લ્યો. પછી સૌ નાતીલાને ભેગા કરીને એમ કર્યું ને કહે, ભલે એ સ્વામીનો ધર્મ પાડે, એને નાયતમાં લીધા. પછી ભુવાને સારું થયું અને વેલા ભગત એક વખત ગરડે મહારાજના દર્શને ગયેલા. મહારાજે સભામાં વાત કરી, જે આજ કળિયુગમાં સ્વામિનારાયણનું નામ કેવું છે, જે સ્વામિનારાયણ ભજન કરે તો કાળો નાગ કરડ્યો હોય તો એનું ઝેર ન ચડે, વીછી કરડ્યો હોય તોય પણ ન ચડે, ગમે એવું એને માથે વિઘ્ન આવનારું હોય તોય પણ ન આવે, કરોડો જન્મના પાપ બળી જાય. એ સ્વામિનારાયણ જે કહે એને માથેથી જમપુરી અને 84ના ફેરા મટી જાય, એનું કલ્યાણ થાય. એવું આજ કળિયુગમાં સ્વામિનારાયણ નામના મંત્રમાં બળ છે. ને સ્વામિનારાયણનું જો ભજન કરે તો ગમે એવી મૂંઝવણ હોય, ગમે એવું એને માથે દુઃખ આવનારું હોય તોય પણ નાશ થઈ જાય. બાલમુકુદાજી સ્વામી કહેતા કે પર્વત જેવા દુઃખ આવવાના હોય, સ્વામીને મહારાજને સંભાળે તરત તરણા જેવા થઈને ઉડી જાય. વેલો સથવારો ઘરે આવ્યા, થોડા દિવસે વાવમાં નાહવા સવારે 4 બજે ગયા. ત્યાં સર્પ ઉપર પગ આવ્યો, સર્પ કરડ્યો, ઘેર જઈને મરચાંનો પાટો બાંધ્યો. એક ઓરડામાં બેસીને સ્વામિનારાયણ ભજન કરવા માંડ્યા. રાત્રે ઘરના મનુષ્યને કહે, અહીં દીવો કરશો નહીં. તે એક દિવસ ને રાત ભજન કર્યું અને સર્પ ચડ્યો નહીં. સર્પે 2-4 માણસોને મારી નાખ્યા હતા. આ ભગત ભજન કરવાથી ઉગર્યા. તે વેલા ભગતનો અંત સમય થયો ને ત્યારે મહારાજ હાથીએ બેસીને સંત પાર્ષદ બ્રહ્મચારી સહિત વધાર્યા. જૂઠા સથવારાને કહ્યું કે અમને વેલાનું ઘર બતાવો. જૂઠો ભગત હતો, એને ઘરે જ આવવું છે. પછી એના નાકા સુધી બતાવી ગયો અને મહારાજ વેલા ભગતને તેડી ગયા. સવારે ખબર પડ્યા કે વેલો ભગત તો ધામમાં ગયા ને મહારાજ તો તેડવા આવેલા. મેં જાણ્યું કે ત્યાં ઉતર્યા છે અને સવારે બેસવા જઈશ. લો આ રીતે સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તને તેડવા આવે છે. અને સ્વામિનારાયણ મહામંત્રનો કેવો મહિમા છે. સહજાન સ્વામી મહારાજની જય.